હમણાં અમારા સમાજની અંદર એટલા બધા લગ્ન હતા કે આમંત્રણ પત્રિકાને માન દઈને આપણે 2 દિવસ લગ્નમાં જ ફર્યા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવારમાં આપણને જવાનું હતું સલૂન ની અંદર, એટલે આપણું સ્પ્લેન્ડર લઈને આઉટફિટ ચેન્જ કરીને નીકળી ગયા સલૂન માં જવા માટે. સલૂન ની અંદર આવી ગયા, હેર વોશ થઈ ગયા, હેર કટિંગ થઈ ગયા, આપણે બની ગયા એકદમ બાબલા જેવા. બપોરે મારે રામભાઈ ને નીકળવાનું હતું લગ્નમાં જવા માટે, એટલે હું ને રામભાઈ નીકળી ગયા લગ્નમાં. અમારા સમાજની અંદર એટલા બધા લગ્ન છે કે વાત જ ન પૂછો. ફાઇનલી આપણે આવી ગયા વરસામેડી, આપણા મિત્ર એવા હરિભાઈ ના લગ્ન ની અંદર. ત્યાં કને હાજરી આપીને હું ને રામભાઈ નીકળી ગયા બીજા લગ્નમાં જવા માટે. બીજા દિવસની મસ્ત મજાની હવાર પડી ગઈ ને આપણે જવાનું હતું આપણા ગામથી 20 કિલોમીટર દૂર મેંદીવાડા ગામ, જ્યાં તો સમૂહ લગ્ન. અને એમાંય આ ભાઈએ તો આપણા જેવું જ કલેક્શન પહેરી લીધું. બોલો. ફાઇનલી આપણે પહોંચી આવ્યા મેંદીવાડા ગામ, જ્યાં હતા આપણા મિત્ર એવા કરણભાઈ ના લગ્ન. મેંદીવાડા ગામ ની અંદર આવેલું છે પઠા દાદાનું મંદિર, એટલે આપણે નીકળી ગયા દર્શન કરવા માટે. પઠા દાદાના દર્શન કરી લીધા અને ઉપરથી જે મેંદીવાડા ગામનું અને જે સમૂહ લગ્નનું વ્યૂ આવતું હતું ને, જોવાની ખૂબ જ મોજ પડી ગઈ. અને મારા ખ્યાલ મુજબ 2-3 દિવસની અંદર આ ગામની અંદર 200 જેટલા લગ્ન હતા. 1 કલાક ઉપર આરામ કરીને પાછા આપણે નીકળી ગયા રિટર્ન ગાંધીધામ જવા માટે. હકીકતમાં કહું ને તો અહીંયાથી જવાનું મન જ નતું થતું. પછી આપણે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને આવી ગયા શેરડીનો રસ પીવા માટે. બીજ હતી એટલે રામાપીરના પણ દર્શન કરી લીધા ને અહીંયાથી પછી આપણે હાલીને ઘરે જવાનું થયું. સાંજના 7:30 થતા હતા ને મારે ને બાપાને જવાનું થઈ ગયું રતનાલ જવા માટે, કેમ કે ત્યાં હતા બેનના લગ્ન. અને એક સાથે આટલા બધા લગ્ન તો મેં તો પહેલી વાર જ જોયા. આપણે પહોંચી ગયા હતા રતનાલ ને આપણા સાથે કેમેરાની અંદર એટલા બધા ફોટો શૂટ થયા હતા કે વાત જ ન પૂછો. આ ભાઈ હતા આપડા બિગ ફેન, એટલે એમને પણ વ્લોગમાં લઈ લીધા. બસ 11 વાગે નીકળી ગયા ઘરે ને આજે તો બહુ જ થાકી ગયા હતા. આવા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો ફોલો.